त्रिकोणनी कोई बे बाजुओना मध्य बिंदु ने जोड़तो रेखाखंड त्रीजी बाजू ने समांतर थाय अने त्रीजी बाजू करता अर्धा मूल्यनो होय। त्रिकोणनी कोई बे बाजुओ आ शीखवाड्युं छे। कोई बे बाजुओने जोड़तो रेखाखंड त्रीजी बाजुने समांतर थाय। तथा त्रीजी बाजू करता अर्धा मूल्यनो होय। आ मजा आवे एवुं छे। आमां घणुं बधुं आपणे समजवानुं छे। रेडी? त्रिकोण एबीसी मां एबी बीसी एसी ना मध्य बिंदुओ अनुक्रमे एफ डी अने ई होय। हवे आपणे आकृति दोरीए मित्रों। आम थोड़ी मोटी आकृति दोरूं कई वांधो नहीं के ना रे सर एमां शुं वांधो होय अमने के आपणे नाम आपी दे ए बी सी आनु मध्य बिंदु अहींया डी छे डी अहींया मध्य बिंदु ई छे एफ छे एफ। तो हवे आपणे आने जोड़ीए आवी रीते पछी आम पण होई शके अने आवी रीते पण होई शके। हाँ मने के सर आ तो मजा आवे एवी आकृति थई। मैं कीधुं हाँ एला साची वात हो भाई तारी बिल्कुल साची वात छे। चालो चालो जल्दी आपणे जोई लईए। क्लियर? तो के हाँ हवे अहींया प्रमेय मुजब शुं लखाय दीकराओ? प्रमेय मुजब शुं लखाय? आ जे डीई નું મૂલ્ય છે डीई रेडी एम अहींया आपणने ईएफ छे ईएफ आ एबीसी एमां ई अने एफ आ बे बाजुने जोड़तो रेखाखंड आनु आने समांतर आ बे केवा होय समांतर अने एनुं मूल्य अर्धुं होय। तो के आपणे अहींया लखी नाखीए प्रमेय मुजब ईएफ समांतर बीसी तथा ईएफ નું મૂલ્ય बीसी करता अर्धું। હવે એવી જ રીતે આ જે ત્રિકોણ હોય આની બાજુના મધ્ય બિંદુ ડી અને ઈ છે તો ત્યાં પણ લાગુ પડે। આ અને આ સમાંતર હોય મારા વાલાઓ ઈ બે સમાંતર ખ્યાલ આવ્યો। તથા ડીઈ સમાંતર એબી અને ડીઈ નું મૂલ્ય એબી કરતા અડધું। આખે આખું બીસી નું માપ ધારો કે 10 હોય તો આના ભાગમાં 5 આવે હો। ખ્યાલ આવી ગયો તમને? તો કે હા સર સમજાઈ ગઈ વાત? ચાલો તેમજ
ડીએફ આ ત્રિકોણ છે એમાં આ ડીએફ આનું મૂલ્ય આને સમાંતર ડીએફ સમાંતર એસી ડીએફ નું મૂલ્ય એસી કરતા અડધું આવી રીતે બોલો કે હા સર જો આપણને આવડવું જોઈએ હો હવે આપણે અહીંયા છે ને આ ત્રણેયનો સરવાળો લઈ લીધો આટલાનો છે સરવાળો લેતા આટલાનો જો એટલે અહીંથી આપણને એક નવું પરિણામ મળશે નવું પરિણામ મળશે ખ્યાલ આવ્યો કયું ડીઈ વત્તા ઈએફ વત્તા ડીએફ જો ત્રણેયનો સરવાળો આ ત્રણેયનો સરવાળો ડાબી બાજુનો સરવાળો જમણી બાજુનો સરવાળો હવે ન્યાય એવું ન કરતા મને કે સર આ 6 લીટા થઈ જાય સર આના 6 લીટા થઈ જાય મેં કીધું એવું ન કરાય 1/2 AB વત્તા 1/2 BC વત્તા 1/2 AC આવું થયું મને કે હા સર ચાલો તો હવે આપણે આને શું કરીશું 1/2 સામાન્ય લઈ લેશું શું કરી લેશું 1/2 સામાન્ય લેશું તો અહીંયા તૈયાર શું થશે AB વત્તા BC વત્તા AC અને અહીંયા તૈયાર શું થયું DE EF અને DF તો આને કહેવાય ત્રિકોણ DEF ની પરિમિતિ શું કહેવાય DEF ની પરિમિતિ અને આને કહેવાય ત્રિકોણ ABC ની પરિમિતિ શું કહેવાય ત્રિકોણ ABC ની પરિમિતિ ક્લિયર ઓકે હા સર આપણને એક નવું પરિણામ મળ્યું આ પરિણામ આપણને ખબર હોવી જોઈએ ત્રિકોણ DEF ની પરિમિતિ એટલે કે અંદરના ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો એ મોટા ત્રિકોણની પરિમિતિ કરતા અડધી હોય જો આવું આપણને ખબર હોવી જોઈએ આવું જ હવે આપણે એક નવું શીખવાનું છે દીકરાઓ નવો પોઈન્ટ શીખવાનો છે આમાં જ હવે જો આવી રીતે બધી બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી બધી બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી બધી બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી ત્રિકોણની અંદર આપણને 4 ત્રિકોણ મળે છે જો કે હા સર 1 2 3 અને 4 આવા 4 ત્રિકોણો મળ્યા કેટલા મળ્યા 4 ત્રિકોણો મળ્યા ભાઈ કેટલા ત્રિકોણો મળ્યા આપણને 4 ત્રિકોણો કે હા સર સાચી વાત છે સર અમને 4 ત્રિકોણો મળે છે તો એ ચારેય ત્રિકોણનું ક્ષેત્રફળ છે ને એ સમાન કેવું હોય સમાન હોય સમાન ચારેય ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન હોય છે સાચી વાત હવે આની અંદરથી જ આપણે ઘણું બધું શીખવાનું છે દીકરા હવે ઘણું બધું જે શીખવાનું છે ને એ અહીંયા છે ચાલો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો
લઈ લીધો સ્ક્રીનશોટ? ચાલો હવે આપણે જે વાત કરીએ છીએ ને એ મજા આવે એવું છે. આની અંદરથી આપણને શું જોવા મળે છે? જુઓ, આના ઉપરથી આપણે એવું જોવા મળે છે દીકરાઓ કે આ જે ચતુષ્કોણ છે ને અહીંયા તૈયાર થયેલું, તો જો BDEF આ ચતુષ્કોણ તમને દેખાડો BDEF? કે હા સર BDEF ચતુષ્કોણ કે અમને દેખાડો. હો સર, મેં કીધું બોલો બોલો. ઈ ચતુષ્કોણ કેવો છે? BDEF દેખાય છે એ ચતુષ્કોણ કેવો છે? મને કે સર એ ચતુષ્કોણ સમબાજુ હોવો જોઈએ. મેં કીધું હોવો જોઈએ નહીં, સમબાજુ ચતુષ્કોણ છે જ. મને કે સમબાજુ ન કહેવાય સાહેબ. મેં કીધું વેરી ગુડ દીકરા, તારા ધ્યાનમાં આવી ગયું. સમબાજુ ન કહેવાય, પરંતુ એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. કેવો ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણ. શા માટે? તો આપણે હમણાં જ સમજીએ. આવતાર્યો. ચતુષ્કોણ BDEF દેખાય છે કે હા સર BDEF એ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. કેવો ચતુષ્કોણ બને મારા વાલા? સમાંતર બાજુ ચતુષ્કોણ. શા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય ભાઈ? મને કે સર જો એમાં એવું છે. મેં કીધું કેવું છે ભાઈ? તું કહેતો તો ખરો, બોલજે એમાં શું તને જોવા મળ્યું? મને કે સર એમાં છે ને અદ્ભુત છે. મેં કીધું બોલ તો ખરા, અદ્ભુત એટલે વળી કેવું? કે આમ છે સર. રેડી? મગજમાં આવ્યું? તો કે હા સર. દેખાય છે? તો કે હા. જો BDEF આમ લઈએ, BDEF તો આ બાજુ ને આ બાજુ તમને સરખી દેખાય. આ બાજુ અને આ બાજુ સરખી હોય એમ હોય. ક્લિયર? હવે જુઓ તમને સમજાવી દઉં. હવે સમાંતર બાજુ થશે એવું જરૂરી ન હોય દીકરા કે એની બધી બાજુ ટૂંકમાં સરખી જ હોય. ધારો કે આખું માપ BC 10 છે. BC કેટલું છે? 10 છે. તો આના ભાગમાં 5 આવે તો આ પણ 5 થાય. હવે અહીંયા AB માપ છે એ 12 છે ધારો, તો આના ભાગમાં 6 આવશે. તો આ પણ 6 થાય. એટલે સામસામેની બાજુ કેવી થઈ? મને કે સર સામસામેની બાજુ એકરૂપ થઈ અને સમાંતર થઈ. મેં કીધું વેરી ગુડ. સામસામેની બાજુ એકરૂપ અને સમાંતર એટલે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો એવા 3 તૈયાર થશે અહીંથી. CDFE એ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. અને હવે ઉપર જે છે એ ચતુષ્કોણ ઘડીકમાં તો એ કોઈને દેખાશે નહીં હો. આ જે ચતુષ્કોણ છે ને એ ઘડીકમાં તો હજી સમાંતર બાજુ છે એવી ખબર જ નહીં પડે આપણને. બોલો સમજાઈ ગયું? કે હા સર એ આપણને ખબર પડી જાવી જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે.
પણ ટાઈમે જ આપણને એ ખબર નથી પડતી કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ખ્યાલ આવ્યો? દેખાઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણ? આ કે હા સર, એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એમ આ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. રેડી? તો કે હા સર, એવી જ રીતે આ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. દરેકને ખ્યાલ આવે છે? તો કે હા, બસ સાચી વાત દીકરાઓ. તો ઉપર જે છે એને શું લખવાનું? એ એફ ડી ઈ. આગળ બહુ જરૂર છે હો. એ એફ ડી ઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. હવે મજા આવી? પાછા એ ચારે ચાર આમ જોઈએ ને તો એકરૂપ હોય. હા, ચારેય પાછા કેવા હોય? એકરૂપ મીન્સ કે એના ક્ષેત્રફળ સરખા થાય. હવે અંદરની વાત 1 2 3 4 આ જે છે એની ચર્ચા કરી. શા માટે સરખા થાય ને એ તમને સમજાવી દઉં. હાલો પેલા આ ચતુષ્કોણની ચર્ચા કરો. હવે એ સમાંતર બાજુ બન્યો કે ના બન્યો? કે હા સર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણને આવી રીતે જોડી દઈને એટલે બે ભાગ તૈયાર થયા. એકડો ને બેકડો. એ એકડો અને બેકડો બે સમાન હોય. 1 અને 2 બંને સમાન હોય. કારણ કાજુ કતરી આપણે જૂના સમયમાં શીખી ગયા હતા કે હા સર, કાજુ કતરીની વાત કે અમે કઈ રીતે? મેં કીધું કાજુ કતરી શું હતું? તો કે એના અડધા ભાગ કરી નાખીએ ને તો એ બે ભાગ સરખા જ હોય. બે ભાગ કેવો હોય? સરખો. ક્લિયર? મગજમાં આવે છે? તો કે હા સર. કોઈને વાંધો? તો કે ના સર. સમજાઈ ગયું? હવે ક્ષેત્રફળ સરખા હશે બધાના, એટલે અંદરના ત્રિકોણના ક્ષેત્રફળો. કેના ક્ષેત્રફળ? ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હશે. ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હશે. ખ્યાલ આવ્યો? સમજાઈ ગયું? કેના ક્ષેત્રફળ સરખા હશે બાળકો? ત્રિકોણના. એટલે અંદર જે ત્રિકોણ છે આ એક ત્રિકોણ, પછી આ બીજો ત્રિકોણ આવડા, પછી આ ત્રીજો ત્રિકોણ અને અહીંથી આ ચોથો ત્રિકોણ. આ ચારેય ત્રિકોણો જે છે એના ક્ષેત્રફળ કેવા થશે? સરખા. હજી આની અંદરથી આપણે એક નાનકડી બાબત શીખવાની છે મિત્રો. તમને ખ્યાલ આવવો જોઈએ કે હવે આ જે ચતુષ્કોણ તૈયાર થશે ને આવડા બી સી ઈ એફ, આ ચતુષ્કોણ દેખાય છે. બી સી ઈ એફ દેખાઈ ગયો ચતુષ્કોણ? એ નથી દેખાતો? આ જે ચતુષ્કોણ થયું ને બી સી ઈ એફ, એ ચતુષ્કોણ શું છે ખબર તમને? કે ના સર, BCEF એ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. કે હા સર, યાદ આવી ગયું સમલંબ ચતુષ્કોણ છે. ખ્યાલ આવી ગયો સર કે સમલંબ ચતુષ્કોણ છે? ખ્યાલ આવી ગયો? ચાલો, તો હવે આપણે અહીંયા શું કહેશું ખબર દીકરો? એની બધી ચર્ચા કરી નાખીએ. ત્રિકોણ AFE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ BDF નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ
बराबर त्रिकोण DEF નું ક્ષેત્ર। हाँ आ चारेय सरखा छे તેથી હવે સીધે સીધું આમ કહી શકાય AFE बराबर BBF बराबर CDE बराबर DEF बराबर 1/4 ABC। ABC करता चौथा भाग, ABC करता चौथा भाग ख्याल आवे छे? ABC करता चौथा भाग नु हाँ हवे बराबर। आखू मूल्य धारो के 40 होय, एबीसी નું ક્ષેત્રફળ 40 होय तो बधाना भागमां 10 10 10 10 आवे, चौथो भाग थाय। आ खबर होवी जोईए। हवे अहींया आपणे लेशुं समलंब चतुष्कोण। मैं तमने हमणां ज जणावेलुं हतुं एम जो समलंब चतुष्कोण कयुं तो के BCEF एमां शुं थाय तो के 3 त्रिकोणों साथे मळ्या आवा 3 त्रिकोणों साथे मळ्या એટલે 3 चतुर्थांश थाय। કેટલા थाय? 3 चतुर्थांश हो। जुओ जुओ त्रण चतुर्थांश एबीसी। शा माटे? कारण एमां क्या त्रिकोण भेगा थया? बीडीएफ એટલે આ એક, सीडीई એટલે આ અને डीईएफ એટલે આ त्रिकोण એટલે 1/4 1/4 1/4 એટલે કેટલા થયા? 3 चतुर्थांश एबीसी। क्लियर? तो के हाँ सर। चलो आ आपने खबर होवी जो स्क्रीनशॉट ले लो फटाफट। हवे एना दाखला ले लो। एक्स्ट्रा दाखलो छे हो। AB 6 BC 8 AC 10 होय तो त्रिकोण DEF नी परिमिति शोधो। परिमिति खाली जग्या आवुं पूछे छे। बोलो तो आपणे आ बधी वस्तु लखवानी, दाखलामां सोल्यूशन करवानुं। सोल्यूशन करवानुं। रेडी? मगजमां आव्युं? समजाय छे? तो के हाँ सर। तो सीधे सीधું આનો સરવાળો લેવો હોય તો ભલે, ને અલગ અલગ કરવું હોય તો ભલે। તો આનો સરવાળો જ લઈ લ્યો જેમ આપણે વાત કરી એમ, અને નંબર આપી દયો 1 2 3 અને લખો સરવાળો લેતા। આની અત્યારે જરૂર નથી હોને, જરૂર નથી। તો DE વત્તા EF वत्ता DF बराबर 1/2 AB वत्ता BC वत्ता AC 1/2। AB नी किंमत केटली? तो के 6, BC 8
80 10 हाँ तो ए થયા 24 તો 24 ના અડધા કેટલા થશે 12 અહીંયા લખવાનું ત્રિકોણ DEF ની પરિમિતિ બોલો આ જવાબ આવી ગયો આટલો સરળ હોય દીકરા આ પરી એટલે આખું પરિમિતિ હો ભાઈ તમને વળી પાછું એમ થાય કે આ પરી એટલે વળી શું પરિમિતિ ખ્યાલ આવ્યો પરિમિતિ 12 એકમ આટલા ભાગની જરૂર નથી સમજાઈ ગયું ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ હો હવે સ્ક્રીનશોટ લઈ લ્યો